સાયટિકા એ વીજળીના કરંટની જેમ કમરથી લઈ પગની એડી સુધીનો થતો દુખાવો છે, જેમાં સાથળ અને પિંડલીમાં પણ દુખાવો થાય છે અને ક્યારેક પગમાં ખાલી પણ ચડવાની સમસ્યાઓ હોય છે. કેવી રીતે થાય છે? આપણી કરોડરજ્જુ જોઈએ તો તે મણકા અને તેની વચ્ચે રહેલી ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક કે જેને આપણે ગાદી કહીએ છીએ તેનાથી બનેલી હોય છે અને તેમની પાછળ હોય છે ચેતના લઈ જતી નસો, જે આ યલો કલરની છે. જ્યારે કોઈ કારણોસર આ ગાદી ફાટી જાય અથવા તો તેમાં સોજો આવે તો તે પાછળ રહેલી નસ પર દબાણ ઉત્પન્ન કરે છે અને જેના કારણે આપણને સાયટિકાનો દુખાવો થાય છે. શું કરવું જોઈએ આ સાયટિકાને અવોઇડ કરવા? તો આપણે કમરની સ્નાયુઓ મજબૂત રહે તેવી એક્સરસાઇઝ કરવાની, રોજ 20 થી 25 મિનિટ જેટલું બ્રિસ્ક વોક એટલે કે સ્પીડમાં ચાલવું જોઈએ, જેનાથી કમરના સ્નાયુઓ મજબૂત રહે છે અને સ્ટેબલ રહે છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ અનુસાર દવાઓ, ઇન્જેક્શન્સ અને સફળતાપૂર્વક ઓપરેશન પણ થાય છે.